ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે, જેમાં પ્રાથમિક સ્કૂલમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી। ત્યારે ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં શનિવાર 5 જુલાઈથી નો સ્કૂલ બેગનો અમલ શરૂ થયો છે। આજે કચ્છ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર અન્વયે પ્રાથમિક વિભાગના બાળકો સ્કૂલ બેગ વિના શાળાએ પહોંચ્યા હતા। શાળામાં શિક્ષણ સિવાયની અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં બાળકો જોડાયા હતા। આ અંગે વિગતો આપતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગના આદેશાનુસાર કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જુલાઈ માસના પ્રથમ શનિવારે નો સ્કૂલ બેગ ડે ઉજવાઈ રહ્યો છે। બાળકોમાં છુપાયેલા કૌશલ્ય ડેવલપ થાય અને બાળકોમાં સંગીત, રમતગમત વગેરે અનેક ક્ષેત્રોમાં પણ અભિરુચિ કેળવાય તે માટે બાળકોના સર્વાંગી ઘડતરના ભાગરૂપે આયોજન કરાયું છે। આજે ધોરણ 1 થી 8ના બાળકોને શાળામાં રમતગમત, સંગીત સહિતની અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી। હવે દર શનિવારે બાળકોને બેગ વિના જ સ્કૂલે આવવાનું રહેશે અને બાળકોને અભ્યાસ સિવાયની રમતગમત, સાંસ્કૃતિક, યોગ, ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અંજાર ખાતેની સરકારી શાળાઓમાં પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું। ભૂષેન ઇન્દ્રાબાઈ પ્રાથમિક શાળા સહિતની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ લઈને આવ્યા તો હતા, પરંતુ તેમાં પુસ્તકોને બદલે માત્ર વોટર બોટલ અને ટિફિન હતા। વિદ્યાર્થીઓ આજે ખૂબ જ આનંદિત નજરે પડ્યા હતા। તેઓ ભણતરને બદલે અલગ અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા। શિક્ષકો દ્વારા ભૂલકાઓને વિવિધ રમતો રમાડવા સાથે ગીત સંગીતના કાર્યક્રમો ગોઠવાયા હતા। બાળકોએ શાળામાં સમર વેકેશન કેમ્પ જેવો માહોલ માણ્યો હતો। ભુજ નજીક માધાપર ગામની રામનગરી પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડેના બાળકોને યોગાભ્યાસ કરાવાયો હતો। માધાપર આવાસ ખાતે આવેલી શાળાના શિક્ષકો જીતેન્દ્ર ઠક્કર, અંજનાબેન સોની, હિનાબેન ભિંડે, હંસાબેન ચૌહાણ દ્વારા બાળકોને શારીરિક અને માનસિક મનોરંજન મળી રહે તેવી પ્રવૃત્તિઓથી પ્રથમ શનિવારની શરૂઆત કરાવી હતી। પરંતુ કચ્છ જિલ્લાની કેટલીક શાળાઓમાં પ્રથમ શનિવારે જ બાળકો સ્કૂલમાં બેગ સાથે જતા દેખાયા હતા। શિક્ષણ વિભાગનો નિર્ણય સ્કૂલો સુધી પહોંચ્યો ન હોય તેમ બાળકો રાબેતા મુજબ પુસ્તકો સાથે શાળાએ પહોંચ્યા હતા। ખાસ કરીને કચ્છની ખાનગી શાળાઓમાં સરકારી પરિપત્રને અમલવારીનો છેદ ઉડતો હોય તેમ બાળકો સ્કૂલ બેગ સાથે જ શાળાએ પહોંચ્યા હતા। શાળાઓ ખાતે સમયપત્રક અનુસાર જ વિવિધ વિષયોના તાસ લેવાયા હતા। રમતગમત ક્ષેત્રે જોઈએ તો અમે રમતગમત ક્ષેત્ર તો અમારી શાળાની અંદર ખૂબ સારી રીતે કરવામાં આવે છે અને પ્રોત્સાહિત કરીએ છીએ, પણ અહીંયાથી ગયેલા જે બાળકો છે એ બાજુની એમએસસી હાઈસ્કૂલની અંદર ડીએલએસ કાર્યક્રમ અંતર્ગત પણ ત્યાં પણ અમારા બાળકો ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે। રમતગમત ક્ષેત્રે ખૂબ સારી રીતે આગળ વધવાનું અને એનું પ્લેટફોર્મ મળી રહ્યું છે અને એ બાળકો એનો સદુપયોગ કરી રહ્યા છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। અમારી શાળાનું નામ શ્રી રામનગર પંચાયતી પ્રાથમિક શાળા છે। આનંદદાયી શનિવારથી અમે ખૂબ જ ખુશ છીએ। તેનાથી પરિપત્ર આવે છે, તેનાથી અમે વિવિધ રમતો રમીએ છીએ, ઘણી બધી એક્ટિવિટીઓ કરી છે અને અમે પહેલે પણ યોગ કરતા હતા, હવે પણ યોગ કરશે એટલે બધાને યોગનો લાભ મળશે, તેથી હું ખૂબ જ ખુશ છું। આભાર। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। અમારી શાળાનું નામ શ્રી રામનગરી પ્રાથમિક શાળા છે। આનંદીય શનિવાર એટલે કે આનંદીય શનિવારના દિવસે અમે રમત ગમત અને અલગ અલગ એક્ટિવિટીઝ કરીશું અને તે અમને જીવનમાં આગળ જતાં ખૂબ જ કામ લાગશે અને સોમથી શુક્રવાર સુધી અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા અને આનંદીય શનિવારના દિવસે અમે મોજ કરીશું। અમારી શાળાનું નામ શ્રી રામનગરી પ્રાથમિક શાળા। આનંદીય શનિવાર અમને ખૂબ જ મજા આવી ગઈ કે અમે પહેલા શનિવારે રોજ દફતર લઈને આવતા હતા, હમણાં અમને મોજ પડી ગઈ કે દફતર નથી લઈ આવવાનું। આનંદીય શનિવાર જુદી જુદી પ્રવૃત્તિઓ, જુદી જુદી રમતો, જુદું જુદું બધું નવું પ્રકારનું હશે। હવે અમને આનંદથી થેલા લઈ આવવા પડતા, હવે નહીં લઈ આવવા પડશે।